અવરજવર વચ્ચે કાર પલટી મારતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી। જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી। વલસાડ જિલ્લાના ધરમપુરમાં એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે। લક્ષ્મીનારાયણ મંદિર નજીક એક ઇકો કાર અનિયંત્રિત થઈને પલટી મારી ગઈ હતી। ઘટના 15 માર્ચ 2025ની રાત્રે લગભગ 10 વાગ્યાની આસપાસ બની હતી। ઇકો કાર મંદિર પાસે ટર્ન લઈ રહી હતી। આ દરમિયાન ચાલકે કાર પરનો કાબુ ગુમાવ્યો હતો। કાર બેફિકરાઈથી ચલાવવાના કારણે આ અકસ્માત સર્જાયો હતો। અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને પલટી મારેલી કારને ઊંચકી અને સીધી કરી હતી। નસીબ જોગે કારમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત રહ્યા હતા। ધરમપુરના જાણીતા લક્ષ્મીનારાયણ મંદિરની સામે રોડ પર લોકોની અવરજવર હતી। એ વખતે જ એક ઇકો કાર પૂર ઝડપે પસાર થઈ રહી હતી। કાર પલટી મારી તે વખતે નજીક કોઈ રાહદારી કે વાહન ચાલક પણ નહીં હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી। કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી। ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી। પોલીસે પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। આ દરમિયાન ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા।